तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। लोकाभिरामं रणरम्भधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते। सीताराम राम राम 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 सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीताराम राम राम 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 सीता राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम ओ सीताराम राम राम सीताराम राम राम। गुरुदेव तुम्हारी जय जय हो 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 सद्गुरु 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 तुम्हारी जय जय हो गुरुदेव 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 तुम्हारी जय। बोलिए श्री आदि जगत गुरु श्री शंकराचार्य महाराज की जय हो। आदि जगत गुरु श्री रामानुजाचार्य भगवान की जय हो। सदगुरु श्री कबीर साहेब की जय हो। सदगुरु श्री भान साहेब की जय हो। सदगुरु श्री रवि साहेब की जय हो। सदगुरु श्री मुरार साहेब की जय हो। सदगुरु श्री चरण स्वामी साहेब की जय हो। सदगुरु श्री हरि साहेब की जय हो। सदगुरु श्री मकंदास जी महाराज की जय हो। सदगुरु श्री प्रियादास जी महाराज की जय हो। सदगुरु श्री लक्ष्मीदास जी महाराज की जय हो।
गुरु महाराज की जय हो। राघवेंद्र सरकार की जय हो। लक्ष्मी नारायण भगवान की जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। भगवती उमिया मात की जय हो। भगवती आशापुरा मात की जय हो। सनातन धर्म की जय हो। गौ माता की जय हो। गौ माता की जय हो। गौ माता की जय हो। भारत माता की जय हो। नमः पार्वती पतये हर हर महादेव। અષાઢ સુધી પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાની આ પાવન ઘડીની પાવન ચેતનાને રવિભાણ પરંપરા આખરે આચાર્ય પદની ગૌરવતા લઈ કરીને જ્યારે બેઠા છીએ, જ્યારે ગામને આ ગાદીને આચાર્યોએ જ્યારે ગૌરવતા અને પોતાની પ્રેમ લાગણી અને પોતાના સ્વરૂપને જ્યારે અહીં સ્થાપિત કર્યું છે, બાપ આજે હું નિમિત્ત છું આપણી આચાર્ય પરંપરાના દર્શન છે, હું તો નિમિત્ત સાહેબ પરંપરાની આ વહેતી ગંગા, વહેતી ધરોહર, જે ધરોહરને આજે 125 વર્ષ થયા, 125 વર્ષ ઉપર થયું, વિરાણીની આ ધારા હિંગરિયાથી પ્રવાહિત થઈ, હિંગરિયાની ધારા ખંભાળિયાથી પ્રવાહિત થઈ, ખંભાળિયાની ધારા બાપ આજે અસ્તિત્વના નાતે જે સમાજના ઉદ્ધાર માટે આ વહેતી ગંગા છે, સદગુરુ રવિ સાહેબ આચાર્ય પરંપરાના મૂલાચાર્ય, સદગુરુ ભાન સાહેબ પરંપરાના મૂળ તત્વ, મૂળ પુરુષ, અને આજે પ્રત્યેક અને આ તત્વની આગળ જ્યારે આજે બાપ ગુરુ પૂર્ણિમા પ્રથમ કરી રહ્યા છે, ત્યારે આજે આદિ જગદગુરુ શંકરાચાર્ય પરંપરા કે જે ચારેય દિશાઓમાં સનાતનની ગૌરવતા મઠોની સ્થાપના કરી અને સનાતનની એકતા માટે જેને એક ગુરુ પદની પ્રતિષ્ઠા કરી, ગુરુ ચેતનાની પ્રતિષ્ઠા કરી, જેને આપણે આપણા મઠો કહીએ, જેને આપણે આપણા સદગુરુ આચાર્ય સ્થાનો કહીએ, એ આચાર્ય સ્થાનના આજે ચારે આચાર્ય સ્થાનને વંદન કરું. સર્વપ્રથમ આજે જેના ખોડામાં આપણે બેઠા છીએ ભગવાન દ્વારકાધીશને, અને દ્વારકાધીશની સાનિધ્યમાં ભગવતી જગદંબાના સ્વરૂપમાં, શારદા પીઠના સ્વરૂપમાં આદિ જગદગુરુની પહેલી ગાદી વંદન કરો. બીજી વંદન કરો ઓરિસ્સા જગન્નાથપુરી જગન્નાથજીની બીજી ગાદી વંદન કરો. દક્ષિણની ભગવાન આદિ જગદગુરુની ગાદીને વંદન કરો. ચતુર્થ ગાદી ઉત્તરાખંડ, ચારે ગાદીઓની ચારે ચેતનાઓ. ઉત્તરાખંડ એટલે ક્યાં ખબર છે ને બાપ? હા, હવે તો રાખવા પડે ને, હવે તો જ્યારે જશું ત્યારે ત્યાં દર્શન કરીને પછી આપણે આપણા ઘરે જ જશું. બાપે ઘર બનાવી દીધું. આજે એ ચેતનાઓની વચ્ચે આજે નારાયણની પરંપરાઓ બાપ, આપણી વૈશ્વિક પરંપરાઓ, અને વૈશ્વિક પરંપરાની આ બધી ધારાઓ, અને એ ધારામાંની આ એક ધારા આજે વિરાણી ગાદી પ્રત્યેથી આજે જે વહી રહી છે, અમે પણ નિમિત્ત છીએ. અમે તો ખાલી રખોપું કરવા વાળા છીએ, બાકી કુવામાં વેત અવાડે ને હજ, અને કુવા ભરેલા એટલે બાપ અવારા ભરેલા, અને અવારા ભરેલા એટલે કિનારે આ ક્યારે કે મણીએ કે પીરાયું હતા, અને પીરાઈ જા રો એ પેવેતે પ્રાર્થના કર્યો, પ્રભુ પાસે જ પ્રાર્થના કરી કે આજે, અને આજે ગામની પરમ ભાગ્ય કે બાપ આજે આચાર્ય ગાદી તરફથી આજે અમારું આસન, આ સિંહાસન તમને એમ કે આ બાપુ કે આ સુરેશદાસજી બનાવીને દીધું નહીં બાપ, આચાર્ય પરંપરાઓ. મને તો ખ્યાલ ન હતી કે આ ગુરુ પૂર્ણિમા આવી જશે. મને એમ કે દિવાળી પછી આપણે બધું રાખશું કાર્ય, પણ આજે ગુરુ પૂર્ણિમાની પાવન ઘડીએ આચાર્ય દ્વારાઓ તરફથી આજે જે કાંઈ ગાદીઓ આજે આ ગાદીને પ્રાપ્ત થઈ છે,
આજે આ ચતુર્થ ગાદી અને આ ચતુર્થ ગાદીની ચેતના, અમારી વૈશ્વિક ચેતના અને વૈશ્વિક પરંપરાની ચેતના એટલે આદિ જગદગુરુ રામાનુજાચાર્ય અને આપણી પરંપરા આદિ જગદગુરુ રામાનુજા પરંપરાથી, રામાનુજાચાર્યથી વહેતી આ પરંપરા, બાપ જાગતી પરંપરા, આ ચેતનવંતી પરંપરા. અને ચેતનવંતી પરંપરા છે ત્યારે તો બાપ દિને દિને નવમ નવમ નમામિ નંદ નંદનમ. બાપ દિવસે દિવસે ઈશ્વર શું નથી આપતો. આજે જો ઉપરની કેવી કૃપા વરસી રહી છે, હા, ઉપરની કૃપા વરસી રહી છે, ભીતરની કૃપા વરસી રહી છે. બાપ આજે બધાની ભાવના, પ્રેમની એક કરુણા વહી રહી છે. આ અસ્તિત્વના આપણે અંદરથી કરી કે મને આમ કરવું છે, હું આમ કરી લઈશ, હું આમ પામી લઈશ. બાપ નથી પમાતું, નથી થાતું. એની જ્યારે મંજૂરી હોય, એનો જ્યારે સ્વીકાર હોય, એ જ્યારે, અને એની મંજૂરી ક્યારે મળતી હોય કે જ્યારે કોઈ સદગુરુ ચેતના ની આપણી ઉપર બાપ છાયા હોય. બાકી નહીતર તો જગતના તાપ પૂરા કરી નાખે. પાપ, તાપ અને સંતાપ, આધ્યાત્મિક, ભૌતિક અને દૈહિક, આ ત્રણેય તાપમાં મનુષ્ય પૂર્ણ થઈ જાય છે. પણ સદગુરુની છાયા હોય તો બાપ એને ગમે એટલા તાપો આવતા હોય, એ તાપોમાંથી પણ એને પાર થતા વાર નથી લાગતી. અને પાર થતા એ ભૂમિકા સુધી પહોંચતા વાર નથી લાગતી. કારણ એટલું સમજો કે એના છાયા નીચે ચાલી રહ્યા છીએ પરમ છાયાને પ્રાપ્ત કરવા માટે. માટે કોઈ છાયા, અને એ છાયા સદગુરુ ચેતનાની આજે હું તો નિમિત્ત છું, આપણા સૌ ઉપર છે. એનું આ પ્રમાણ છે કે આજે આ આચાર્ય પરંપરાની આજે છાયા, આજે મારું પુરુષ સનાતન, મારો કચ્છડો, મારું ગુજરાત, મારી આ ભારતીય વર્ષ, આજે અમે નાના પાઈએ સનાતનના રહસ્યને સમજતા હજી ઘણો સમય પણ આપણને લાગશે. અમારી પણ બાપ પાપા પગલી છે અને આ તો સનાતનની ધરોહર છે. આને સમજવું નથી, આ સનાતનના મહે થઈ જવું છે. અને સનાતનના પહેલા જ સિદ્ધાંતમાં બાપ મનુષ્ય ધર્મ અને મનુષ્ય ધર્મની ગૌરવતા આજે આપણે સૌ લઈને બેઠા છીએ. માટે રવિ સાહેબની શબ્દે કહીએ, બોલે બોલાવે સબ ગત બોલે. પરખંડા કોઈ આદરમાં, પરખંડા કોઈ આદિલમાં, જણન 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 બોલે બોલાવે સગગત બોલે, સગગતમાં ગયો રે સમાય. જે કાંઈ બોલી રહ્યો છે, જે કાંઈ પ્રગટ થઈ રહ્યો છે, બોલે બોલાવે સબગત બોલે, સબગતમાં રહ્યો હે સમાય. રામચરિત્ર માનસ, ઈશ્વર અંશ જીવ અવિનાશી. આજે બધા જ અવિનાશીના કટકાઓ લઈને બેઠા છીએ. એટલા માટે તો બાપ આજે અમે તો નિમિત્ત છીએ આજે, કારણ કે અવિનાશી તત્વ ગુરુ પૂર્ણિમા આજથી નથી આવતી. બાપ પૃથ્વીની ઉત્પત્તિ સાથેના જે સનાતનની ગૌરવતા અને જે ઉપાસનાના જે દિવસો બતાવ્યા છે, એ દિવસોની આ ધરોહર છે. અને આ ધરોહરને આજ પણ આપણે પામી રહ્યા છીએ. કારણ કે ચેતનવંતી આપણી પ્રતિષ્ઠિત કરેલી નથી, પ્રકૃતિ પરમાત્માની પ્રતિષ્ઠિત કરેલી આ ઘડીઓ છે. અને એ ઘડીઓ જ્યારે આપણને મળતી હોય અને એને મેળવવા માટે જ્યારે આપણે આવતા હોઈએ, બોલે બોલાવે ક્યારેક ક્યારેક અંદરથી ઝાલડી વાગે એટલે અમને મૌન થઈ જવું પડે. કારણ કે અમુક જેટલો તમને અમારાથી આનંદ આવે છે, અમને કોઈ સાક્ષી ન, અમને પણ આનંદ હોય. એટલા માટે 4 મહિનાના 40 દિવસ મૌનમાં રહીએ છીએ. સમય આવી રહ્યો છે, સાધના વગર આરો નથી. સાધના વગર હે જીવ ભજન કર, જીવને ભજન કરવા માટેના આરા, અને આરાના સથવારા
એટલે આપણી આ પરંપરાઓ છે. યાદ રાખજો, સામાન્ય નથી. કોઈ જે પોતે પોતાને સામાન્ય ગણે છે એ સામાન્ય જ બની રહે છે. જે પોતે પોતાની ચેતનાને, પરમ ચેતનાની એક કટકો, એનો અંગી બની અને જે નીકળે છે, બાપ, એનો અંગી એના સ્વરૂપ થતા વાર નથી લાગતી. કારણ કે જ્યાં સુધી ખોજ નથી, જ્યાં સુધી એક કલ્પ નથી, ત્યાં સુધી બાપ બધી આ ઉપાધિઓ છે. બાકી એમ પણ નહીં માનવાનું કે સંસારની ઉપાધિઓ શાંત થશે પછી આપણે ભજન કરશું, સંસારમાં થોડીક સ્થિરતા આવશે પછી યાત્રાઓ કરશું. નહીં, ઘડીને સંભાળતા રહેજો. ઘડીને સંભાળશું, ઘડી આપણને સંભાળશે. ઘડીને સંભાળવી, એમ દિવસની ઘડીઓને સંભાળજો, જીવનની તમારી ઘડીઓને સંભાળજો. સંસારમાં બેઠા છો, સંસારના કર્તવ્ય બાપ હરિએ મૂક્યા છે. ત્યાં હવે અહીંયા કને ખાટા ખારા મોડા મીઠા જેવા છે એવા એને દીધેલા છે. એને સ્વીકારો બાપ. એને સ્વીકારવામાં જ આનંદ છે. બાકી એને ફરિયાદ કરવામાં કાંઈ નથી વળવાનું. ભગવાન કે મેં દીધા છે, કર તૈયારી ને એમાંથી તૈયાર થઈ અને આવ મારી પાસે. બાકી ભાગીને તું આવીશ તો તારો સ્વીકાર નથી. જાગતો આવજે, જાગતો. અને જાગતા આવા પાછળનું બાપ આજે ગ્રસ્તાશ્રમના કર્તવ્ય એ પણ સામાન્ય તમે ન ગણો. કારણ કે આજે તમે એ પણ કર્તવ્યના બેજ ઉપરથી આજે તમે અહીંયા બેઠા છો. આજે જ્યારે વડીલોએ, આજે આપણે પૂર્વજોએ જ્યારે પરંપરાઓને વહન કર્યા છે, જ્યારે એકતાને વહન કરી છે, એકતાનો ભગવાને આખી પ્રકૃતિ એકની છે, પણ પ્રકૃતિના અલગ અલગ વિધાયના સિદ્ધાંતો છે. જલચર, સ્થળચર અને નભચર ત્રણેય પ્રકારના કોટીના જીવોની અલગ અલગ સ્થિતિ છે, પણ પ્રત્યેક સ્થિતિને એક સ્વરૂપમાં લાવવી એનું નામ બાપ બ્રહ્મ જ્ઞાન છે. એનું નામ બ્રહ્મચર્ય છે કે જે બ્રહ્મના આચરણમાં. એટલા માટે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. બાપ જ્યાં હશે ત્યાં ઈ બેઠો છે. જ્યાં જોવું ત્યાં બોલે બોલાવે સબ ઘટ બોલે. બાપ બધાય ઘટની અંદર બોલાવા વાળો કોણ છે? ઈ છે. જ્યારે ઈ બોલાવે છે ત્યારે જ આપણે બોલીએ છીએ ને. બાકી કોઈની તાકાત છે કે આપણે આમ બોલી શકશું? બાપ અને એક અંદરની પવનની જે પૂતળી છે, એ પૂતળી જો કદાચ આમાંથી છૂટી જાય ને તો બાપ ઘટની જગ્યાએ જ રહી જાય છે. કોણ બોલાવી રહ્યો છે? પવન પૂતળી. આપણે માં આ જગતની પૂતળીઓ છીએ બાપ, દેહરૂપી નાશવંત શરીરની અંદર બેઠા છીએ, પણ કોઈ શાશ્વતના એક શાશ્વત શું છે? એ પવન છે. જેમ વાયુથી જીવન છે એમ બાપ પવનથી આપણું જગત છે. યાદ રાખ, પવન ગયો નથી કે બધું શૂન્ય થયું નથી. એ પવનને શુદ્ધ, પાણીને શુદ્ધ કરીએ છીએ, શરીરને શુદ્ધ કરીએ છીએ, ઘરને શુદ્ધ રાખીએ છીએ, પણ પવન જે અંદર બેઠો છે એને શુદ્ધ રાખવા માટે બાપ બહારની શુદ્ધિને સ્વીકારજો. અને બહારની શુદ્ધિ બહુ અંદરની શુદ્ધિ માટે. એટલા માટે કબીર સાહેબનું એક બહુ સરસ એક નાનું જ વાક્ય હતું. જીવન સાહેબનું ભજન છે કાઢો 13મા પાના ઉપર. સાહેબ કે સત્ય શાશ્વતને પામી શકશું, પણ એ શાશ્વતને પામવા માટે જે અંદરના વિકાર રૂપી જે આપણા શત્રુઓ છે એને કેમ જીતવા? કારણ કે એ જીતાશે એટલે હું સામે જ બેઠો છે. ક્યાંય દૂર નથી. ખોજ કર્યા ખંતતે તે નાય કે તે પરવું નકામ્યું તું દોડું કઢીએ આય તો जीव चकमक में आ गए, जीव तिल्ली में तेल, वैसे तेरो साही तुझ में बसे, जान सके तो जान. एक साही, एक श्वास, एक पवन रूपी पुतળીને જે સાહેબે અંદર રમતી રાખી છે, અને એ રમતી છે એટલા માટે આપણે જગતમાં રમણ કરી રહ્યા છીએ. અને જ્યારે રમતી બંધ થશે ને ત્યારે આપણી પણ બધી રમતો બંધ થઈ જશે. માટે જે એ પવનને બહારના પવન સાથે જોડવા માટે બાપી પવન કયો છે એટલા માટે ક્ષણ, પવનને આપણે ક્ષણ કીધી છે, લહેર કીધી છે. દેવડે દેવડે કરે પુકારા. એક દેવળમાં એ બેઠો છે, પુકાર કરી રહ્યો છે, પણ પુકારને સાંભળવા વાળી એક ભૂમિકા જ્યારે તૈયાર થશે. ક્યાં નથી? કઈ એવા સિદ્ધાંતમાં એ નથી કહો કે ક્યાં એ નથી. બધે વ્યાપક છે.
તમે માનો છો ખાલી આ દેવ પુરુષમાં જ ઈશ્વર વધારે છે અને દાનવ પુરુષમાં નહીં, દાનવમાં પણ એટલો જ છે, માનવમાં પણ એટલો જ છે અને દેવમાં પણ એટલો જ છે. બસ વાત એટલી છે કે ત્રણેયમાંથી પ્રગટ કેટલો છે, પ્રગટ કેટલો. અને આપણે પ્રગટ કરવા માટે બાપ પ્રગટ થવું એટલે કર્મથી. તમે સંસારમાં બેઠા છો, કર્મથી પ્રગટ કરો. તમે સંસારમાં બેઠા છો, તમે સ્મરણથી એને પ્રગટ કરો, આ સેવાથી એને પ્રગટ કરો, તમારા કર્તવ્યથી એને પ્રગટ કરો, પ્રગટ કરો. કારણ કે અંદર ભગવાને દઈ દીધું છે, અનંત બીજો દીધા છે. વાવો, સમય આવે ત્યાં વાવણી કરતા આવો. જો વાવશું તો કાંક વણશું, નહીં વાવ્યું હોય તો કાંઈ વણવા નથી મળવાનું. બાપ કોઈના ભરોસે રહેવું પડશે. માટે ભજન, કર્મ ક્ષેત્ર અને ધર્મ ક્ષેત્રમાં સમય આવે ત્યારે ઘડીઓને સંભાળી લેવી, ઘડીઓને સંભાળી લેવી. હમણાં જ આવશે શ્રાવણ માસ, શ્રાવણ મહિના માસની કંઈક ઉપાસનામાં બેહવું, દિવસમાં 10 મિનિટ 15 મિનિટ બેહવું પોતાની આગળ. હું એમ નથી કહેતો કે ભગવાન આગળ જ તમે બેહો, ભગવાન તમારી આગળ જ બેઠો છે. બસ આપણે એની કને હકના બેહીએ થોડી વાર, વાત નહીં, ભલે 5 મિનિટ ઠાકરજી કને બેહાય, મંદિરની સામે બેહાય, નિત્ય નિયમ કરો, પરમ ભાગ્ય. પણ ક્યારેક ઘણા કે બાપુ ભગવાન કને અમારું જરાક નથી જામતું, ઘણાને નથી જામતું. મંદિરે બેહને કાંક થાય કે બાપુ મંદિરે બેહીને આ ઊંઘ આવવાનું ચાલુ થાય. બધું કરી લેવી લે એટલે ભગવાન કને ક્યાં હુવા મળે. અને અમારા સંત આદિ જગતગુરુ શંકરાચાર્ય તો આ નિંદ્રાને નિંદ્રા સમાધિ સ્થિતિ, નિંદ્રાને સમાધિનું સ્વરૂપ પણ અજાગૃત અવસ્થા છે અને સમાધિ જાગૃત અવસ્થા છે. જેમ નિંદ્રામાં કાંઈ છે ચિંતા, બધું જ જેમ શૂન્ય થઈ જાય છે પણ એમાં ખબર નથી, અને જાગૃત અવસ્થામાં બધું શૂન્ય થઈ જાય છે પણ ખબર હોય છે. વાત આપી એટલા માટે ભગવાન ધીરે ધીરે, ઘણી વખત મારા કરતા કરતા ઘણા કે બાપુ પડી જાય છે, મારા પડી જાય તો પાછી લઈને ફેરવવાની, પણ ઊભા નહીં થવાની. ઘણા કે હવે મારા કબીર સાહેબે કીધું ને, મારા તો કર્મે ફિરે મન ફિરે દિશુ ઓર, કેમ મનને સંભાળશું. હું ઘણી વખત કહું, બળદને રાસ, ઘોડાને લગામ, અંકુશે વસ ગજરાજ, મન વશ કરવાને કાજ તે શું સર્જાવ્યું સામે. બાપ કેમ વશ કરવું, કેમ? બસ એનો એક જ આધાર છે, એની શરણાગતિ, બાકી કોઈ આધાર નથી. બાકી એમ થાય કે હું આમ કરી, હા હાથે થોડોક સમય ત્યાં આપણે છીએ, હું છું. એટલા માટે જ્યાં હું નથી, હું જ્યાં હરિને સમર્પણ થઈ ગયો ને એ પછી જ્યારે યાત્રાઓ ચાલુ થાય ને એ કારણ કે ત્યાં હું પણ નથી એટલે એ લાંબુ હાલવાનું. જ્યાં હું છે એ પછી થાકવાનો જ, બા ભલભલા થાકી જે હું લઈને નીકળ્યા છે ને. એટલા માટે નરસિંહને પણ ગાવું પડે કે આપણા જીવનની મોટામાં મોટી અજ્ઞાનતા હું ને હરિ સુધી પહોંચાડવ્યો, અને એનો આધાર બાપ, એનું માધ્યમ ગુરુ પરંપરા, આચાર્ય પરંપરા. ત્યાં સુધી પહોંચાડ, પણ ત્યાં સુધી ઓને નથી ઓળખી શકતા. પણ જગતમાં એક એવો નાતો, એક એવી ગાદી, એક એવું ઘર કે જે ઘરથી બાપ કોઈ સાંસારિક નાતો નથી, ઓનો નાતે બેઠા છે. અને ઈ નાતો જેટલો દ્રઢ થાય છે એટલો ઓનો નાતો આપણો શુદ્ધ થાય છે. એટલા માટે ગુરુના ચરણમાં મારે રોજની દિવાળી કદી ના આવે રાત અંધારી. ગુરુના ચરણમાં ગુરુ ચેતના આજે સ્વરૂપમાં હોય પરમ ભાગ્ય, પણ દૂર બેઠા હો ગુરુ ચેતનાથી ક્યારે સાધક શિષ્ય દૂર નથી. બાપ મહાભારતનું એકલવ્યનું દર્શન, એવી તો અનેક ચેતનાઓ છે કે જે ચેતનાઓ ખાલી સ્મરણથી નથી પહોંચી શકાતું, નથી એને મળી શકાતું, નથી ગુરુ ચરણ સથવારો મળી શકતો, નથી દર્શનનો યોગ થઈ શકતો. આજે ઘણી વખત યંત્રોના માધ્યમે આજે જોડાયેલા રહો બાપ. યંત્ર અને મંત્ર, યંત્રનો ઉપયોગ કરો. આજે કેની સાથે આપણને જોડાયેલા નહીં રાખે. જો ઉપયોગ કરશું તો એ જ યંત્ર છે, જો એનો દુરુપયોગ કરશું તો એ કેની સાથે જોડાયેલા નથી રાખતું. બસ આપણે યંત્રથી કયા માધ્યમે જોડાવું એ પણ યંત્ર, એ આપણો હક અને અધિકાર છે. કારણ કે યંત્રને આપણે રમાડી રહ્યા છીએ અને મંત્ર આપણને રમાડી રહ્યો છે. જેમ યંત્રના માધ્યમે આપણે કોઈ પણ સદકાર્ય, સદવિચાર પ્રાપ્ત કરી દર્શન લઈ શકીએ છીએ, એનો દુરુપયોગ કરીએ તો ન જોવાનું, ન વિચારવાનું, ન સાંભળવાનું,
ઘણા તો કેટલા કજિયા કરે ઈ જ સાંભળતો કે આજ કેર વેડાય અજ કેર કો કેજો કો થયો આજ. બસ બાપ ઘણા નેગેટિવિટી ને ક્યારે લેવી નહીં, હોય તોય નહીં લેવાની બાપ. જેટલી નેગેટિવિટી આપણે લઈએ છીએ એટલી નેગેટિવિટી અંદરથી આપણી પ્રગટ થાય છે. કારણ કે તમે હોંપો છો એટલા માટે અંદર તો બાપ ખજાનો છે. તમે ઉપરથી શું એને બહારથી જેમ એક ચકમક બીજા ચકમકની બાજુમાં આવે ને જેમ પોતાની ઉર્જાથી જેમ ખેંચી લે ને એમ બાપ આ વિચારો અંદરના વિચારોને બાપ તમે કેવા ઉપરથી આપો છો. સદ વિચારો આપશો તો અંદરથી સદ વિચારો પ્રગટ. કારણ બોલે બોલાવે બસ ઈ જ બોલાવી રહ્યો છે. પણ ક્યારે જ્યારે ઉપરથી એને બોલાવવા માટેનો આપણા અને એને બોલાવવાનો આધાર પુકાર. એટલા માટે આપણી પરંપરામાં બાપ પ્રેમ લક્ષણા ગોપી ભાવને પ્રભુત્વ આપ્યું છે. આખી साहेब परंपरा से साहेब सबका बाप है बेटा किसी का नाई बेटा होकर अवतरे वो साहेब नाई ई साहेब परंपरा ने पण बाप આજે ગોપી ભાવ આજે દાસી જીવન ને યાદ કરે. બાપ રાધાના અવતારે પોતે આજીવન રાધાના નામની ઓઢણી ઓઢી અને બાપ આજીવન રાધા સ્વરૂપે રહ્યા. પુરુષ સ્વરૂપમાં હોવા છતાં ગોપી ભાવ. મુરાર સાહેબ ગોપી ભાવ. રવિ સાહેબનું હમણાં એક પુસ્તક આપણા નિરંજન રાજ્યગુરુ છપાવી રહ્યા છે. અને જેટલા રવિ સાહેબના પ્રેમ લક્ષણના પદો જે છે, જેટલા ભજન વાણી છે, એ પદોનું સંકલન કરી અને આજે આ રવિપાળ પરંપરાનું વિરાણી આશ્રમથી આપણું પહેલું પુસ્તક છપાઈ રહ્યું છે. અને પ્રગટ કરશું આપણે બદ્રીનાથજી આશ્રમના. એમ હતું ગયા વર્ષે ઉદ્ઘાટન કરી લેશું, પણ સુરેશદાસજી કે મને એમ કે નાનું, પણ એને હોપ્યું હતું તો ને તો 3 ગણું બનાવી નાખ્યું. એટલે પછી થોડાક વર્ષ સમય લાગે. નહીંતર અમારા વિચારે તો આવતા વર્ષે અમે જે કીધું હતું એટલું બનાવ્યું તો આવતા વર્ષે ઉદ્ઘાટન કરી લીધું હતું. પણ બાપ આજે એને પણ ખબર હતી અને સેવા જેને દીધી છે. આજે ભાઈઓએ પણ બાપ ક્યાંય વિરાણી આશ્રમ ક્યાંય હાથ નથી ફેલાવતો. બાપ ક્યારે અમારી જોડી નથી ભરતી. જે આ જોડીમાં આપે છે એનાથી આપણું આ કાર્ય જે કાંઈ થઈ રહ્યું છે બસ એક જ આકાશી રોજી છે. હવે વ્યવસ્થા માટે રજીસ્ટ્રેશન તરફ છોકરાઓને કહું બાપ બધું ઊભું થઈ ગયું. હવે ટ્રસ્ટ બનાવી અને આગળનો દોર સંભાળો અને હવે જે અમને આચાર્ય પરંપરાઓએ જે જવાબદારી દીધી છે એને અમે સંભાળતા રહીશું. બાપ વહે સુરેશદાસજીની રીતે આજે આપ સૌ કેટલા સેવકોના નામ લો, પણ આજે 2 મુખ સેવકો મારા આજે યાદ કરું. મારા બદ્રીનાથજી ખાલી વચન 2 ને જ વચન દીધા બાપ. અને આજે એને સથવારા માટે આજે અમારો વિરાણી માનાણી પરિવારને પણ યાદ કરું, અમારો બેન કાદિયા પોકાર પરિવારને પણ યાદ કરું. અને મારા 2 જેને અમે ઉમર ચાલુ કર્યું ત્યારે 2 પરિવારને જવાબદારી દીધી કે પૂરું કરી શકો તો કરજો, પછી એમ કહ્યું કે બાપુ હવે ફાળા કરી આવો, હું ક્યાંય કરવા જઈશ નહીં, હું કે કાંઈ લઈશ નહીં. કારણ કે આપણા સાહેબનો શબ્દ છે સહજ મિલાસો દૂધ સમ માંગ લિયાસો પાણી કહે સાહેબ વો રક્ત સમ जिसमें खींचा तानी. સાહેબે કીધું સહજ મળે એનીમાં આનંદ કરજો. અને બાપ આજે જે કંઈ આપણે નિર્માણ કરી રહ્યા છીએ એક સહજતાથી દૂધથી ઊભું કરીએ છીએ બાપ. પાણીથી ઊભા નથી કર્યા, દૂધથી બધા ભવનો ઠાકર કરાવી રહ્યો છે. 2 પગલા એ આગળ છે. આનાથી બીજું આપણું કયા પિરિયડોમાંથી આપણે નથી નીકળ્યા, પણ 2 પગલા સાહેબને આગળ રાખ્યા છે. 2 પગલા ભગવતી આગળ છે, 2 પગલા ઠાકરના છાયા નીચે અને એના પગલાના પાછળ ચાલી રહ્યા છે. એટલો વિશ્વાસ છે. કારણ કે બીજાના રવાડે નથી ચડ્યા, એના રવાડે ચડ્યા છીએ. સદગુરુના રવાડે. અને એના રવાડે ચડી એટલે પછી આ નીતરા સંસાર અત્યારે જુઓ ને ધંધા કરીને બેઠા ધર્મના નામના. આજે હું તો કોઈ આપણા સેવકો કે ફાળા કરવાનું ચાલુ કરે તો એને વધવું પડે કે બાપ નહીં સહજતા. એને નથી ખબર કે મારું શું કર્તવ્ય છે. મને મારા કર્તવ્યની ખબર છે. આજે બાપ અમારું લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થા ઊભી કરીને આજે 22 કરોડ ભેગા કરીને સંસ્થાઓને અર્પણ કર્યા. બાપ આવો અમારા માટે, આ ઘર માટે નથી માંગ્યું, વિરાણી માટે ક્યારે નથી માંગ્યું. અને છતાં આપ સૌ આપની જવાબદારી નિભાવી રહ્યા છો ત્યારે આ ઘર આજે એની જવાબદારી કાયમ નિભાવતા રહીએ અને અમે નિભાવતા રહીએ એવી ભૂમિકા અમારી રાખવા દેજો. પછી કહ્યું કે બાપુ બોલપેન ને ચેકબુક લઈને બેસી જાઓ, એ અમે બેસું ને એ અમારા ધંધા નથી.
અને એ કરશું નહીં બાપ, અને ક્યારે નથી કર્યું. અમે તો અભણ છીએ બાપ, અંગૂઠા છાપ કહીએ ને, માન સહી થોડી કરતા આવડે બાપ, ભલે ભેણા નથી પણ અમે જે કચ્છમાં કોઈની ઘરે કોમ્પ્યુટર ન હતા ને ત્યારે આ આશ્રમે કેટલા બાળકો દીકરા દીકરીઓને કોમ્પ્યુટર ને ઇંગ્લિશ મીડિયમોના ક્લાસોથી એના જીવનને ઉડાન આપી છે બાપ. એટલે અભ્યાસ ક્ષેત્રમાં આજે આપ સૌ ભણેલા છો, અભ્યાસના સાથે આપણા સંસ્કારો, આપણી જે મૂડી છે, આપણા સદવિચારો, એ સદવિચારોની મૂડી પણ આપણા સૌના હૃદયમાં પ્રગટેલી. એટલા માટે બાપ આજે આશ્રમના વિકાસ આ કોના માટે કરીએ છીએ? અમને તો રહેવું નથી હવે અમારે, કારણ કે રૂમમાં બદ્રીનાથજી ભજન કર્યું એટલે હવે બાપુ ના આવશું પાછા રહેશું. પણ એમ કોઈને લાગે કે બાપુ વિરાણી નહીં મૂકી શકે, એ બધા ભૂલી જજો બાપા. બાપુ ઘર મૂકીને આવ્યો છે, બાપુને બીજું મૂકતા વાર નહીં લાગે. બાપ સનાતન માટે, સત્ય માટે, આચાર્ય પરંપરા માટે અને મારા કચ્છડા માટે, કચ્છની ચેતનવંતી ચેતનાની આ રખોપા માટે બાપ રાત દિવસ દોડતા રહેશું. દોડ્યો છું અને દોડતો રહીશ. અને પ્રત્યેક સમાજમાં, ભલે કોઈ એક સમાજ પ્રભુતામાં હોય, પણ આજે પ્રત્યેક સમાજને આજે વિરાણી બધાને સ્વીકાર્યું છે બાપ. વિરાણી ગાદી આજે કોઈ આજે એક સમાજને ભલે એનું ગુરુદ્વાર છે, બાકી આજે પ્રત્યેક સમાજના નાતે બાપ રવિવાણ પરંપરા જ્યારે આજે એમ કહે કે જ્યારે આમ આપણી નાત જાતની છૂત ને અછૂતની જ્યારે ઘડીઓ હતી ત્યારે સદગુરુ ખીમ સાહેબે બાપ ત્રિકમને પહેલા સ્વીકાર્યા. ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબની વાણી ચિત્રોડ રાપડ. છેલ્લે જ્યારે સમાધિ લેવાનો વારો આવ્યો ગુરુ મહારાજની સાનિધ્યમાં, આંબલીનું ઝાડ ઉભેલું અને આંબલીને સાહેબે પ્રાર્થના કરી કે હે માં, ગુરુના ચેતનામાં મને બેહવું છે, જગ્યા આપને બાપ. આપણી બુદ્ધિ કામ ન કરે, પણ આજ રાપર આશ્રમ ગાદીનો ઇતિહાસ, રાપરનો ઇતિહાસ કે એ સમયમાં બાપ પ્રકૃતિએ આંબલી પોતાનો જગ્યા છોડી કરી અને દૂર હટી છે, અને ત્યાં સાહેબે જીવત સમાધિ લીધી છે. ગુરુ ચરણ પ્રકૃતિના પણ સિદ્ધાંતોને. અને એ તો હજી જ્યારે ગામમાં આવતા હતા ત્યારે એવું કહે કે આ શરીરને અમે ગામમાં મરદાને ન આવવા દઈએ ગામમાં. અને હું ગાદીપતિને કીધું કે આ કોઈ ગામમાં આવવા નથી દેતા શેરીમાંથી. ત્યારે સાહેબે કીધું કયો એને કે ગુરુ મહારાજના ચરણે સમાધિ, ગુરુ આશ્રમમાં આવવું છે, માટે ડોલીમાં ના અવાય, પેદલ અવાય, કાનમાં કહેજે. 3 દિવસ પહેલા જેને શરીર છોડી દીધેલું સાહેબે, અને એના કાનમાં આવીને શિષ્ય કહે કે સાહેબ, ગુરુ ગાદીનો આદેશ છે કે ગુરુ ગાદીએ પગે અવાય, અહીંયા ડોલીઓમાં ન અવાય. અને જ્યાં ગુરુ ચેતનાના, ગુરુ ગાદીના શબ્દ કાને પડ્યા, બાપ પુનઃ પ્રાણને શરીરમાં પ્રતિષ્ઠિત કરી અને ડોલીમાંથી ઊભા થઈ અને હાલી અને આશ્રમે ગયા છે. અને જે બજારે સાહેબને હાલવા નથી દીધો ને એને વાઢી શબ્દ આજ પણ વાઢી બજાર તરીકે આખી બજાર ઓળખાય. એક ઈ સમયમાં સદગુરુ ખીમ સાહેબે બાપ કોઈને કોઈ સ્વીકારતો નહીં આ નાના પરિવારોને, ત્યારે બાપ રવિવાર પરંપરાએ બાપ સાહેબ પદવી આપી કરીને જીવત ચેતના સુધી. આ તો અમારું વિશાળતા છે. એ સમયમાં મુસ્લિમ પરિવારો સાથે અમારા હોથીજને યાદ કરીએ, અમારા સતારને યાદ કરીએ બાપ. અમારી સાહેબ પરંપરાની જ આ બધી ચેતનાઓ. અને જે મોરાર સાહેબ હોથી સુમરા જાતિ, મુસલમાન પરિવારની જાતિ, અને સુમરો જ્યારે ગાયો ચારતો હોય સાહેબ આશ્રમની, અને ગાયો ચારતો હોય, ગાયોનું રખોપું કરતો હોય, અને સુમરાના અધિકારી જીવ હતો, ભલે કોઈ પણ કુળમાં જન્મ લીધેલો, બાકી અધિકારી જીવ હતો. સાહેબે હાથ રાખી કરીને ઈ કક્ષા આપી કે બાપ આજે દાસ હોથીની પણ જીવત સમાધિ છે. જ્ઞાત જાતના ભેદ તોડી અને આપણી પરંપરા ઈ સમયમાં બાપ આજે પૂરી સંત પરંપરામાં શિખર ઉપર બેઠા છીએ. ગર્વથી કહી શકી છે કે જે પ્રત્યેક સમાજોને બાપ ઈ ચેતનાઓ ખાલી આમ હાથ રાખીને મૂક્યા નહીં, એમ નહીં, એને જીવતા બેહાર્યા, જીવત કક્ષા સુધીની કક્ષાઓ અપાવી એ પરંપરાઓ છે. અને ઈ પરંપરાની આ ગાદી સાહેબ પાસે જ પ્રાર્થના કરું કે એ જ વિશાળતાએથી આજે અમે અને અમારા પાછળ પણ એ જ વિશાળતાએથી કાર્યો કરતા રહીએ. અને એ વિશાળતાએથી કરી રહ્યા છે, માટે આ વિશાળતા દેખાય છે. એનું કારણ કે બાપ જે કાંઈ વાવેલું છે આ ઉગેલું દેખાય છે, ને વળી એને પાણી પીવડાવી રહ્યા છીએ, પાછું ફરી થતું હોય છે. માટે આજે
ગુરુ ગાદીના પ્રાપ્ત થયા પછી, આચાર્ય ગાદી પ્રાપ્ત થયા પછી, જગતગુરુ ગાદી પ્રાપ્ત થયા પછી આજથી દર ગુરુ પૂર્ણિમાના બપોર પછીનો જે ક્રમ રહેશે એમાં બાપ આજે કોઈ પણ સમાજ, કોઈ પણ શિષ્યના સ્વરૂપે બાપ ગમે એ ઘડીએ બાપ ગુરુ પૂર્ણિમાની બપોર પછી કાયમ માટે બાપ દીક્ષાનો મહોત્સવ, દીક્ષાની ઘડી, કંઠી વિધિ, મંત્ર દીક્ષા બાપ દર ગુરુ પૂર્ણિમાના આ પૂર્ણિમાથી જ પ્રારંભ થશે. ભોજન પ્રસાદ લઈ કરી જે દીક્ષિત થવાના છો, જેને દીક્ષા લેવાની છે એ પ્રત્યેક ક્રમ પ્રમાણે થોડુંક સહન પણ કરજો. પ્રકૃતિનો પણ દોર છે, કારણ કે બધાને નિવૃત્તિ તમને દઈને બેઠા છે, ઘણા બહારથી પણ આવેલા હશો, પણ થોડોક સમય લો. આજનો મોટો દિવસ છે, ગુરુ સાનિધ્યમાં જાય એ આપણી પરમ ભાગ્ય. તો જે કાંઈ સમય એ સમયના અનુસાર દીક્ષાનો કાર્યક્રમ બપોર પછીની ઘડીએ લઈશું. હવે કારણ કે આટલા દિવસ મેં બહુ બંધન રાખ્યા હતા, કારણ કે અમુક બંધન રાખ્યા એટલે સમાજમાં પણ થોડું ખોટું રૂપ આવી ગયું હતું, પણ મારા બંધન એટલા માટે હતા બાપ, ક્યારેક એમ હતું કે સમય આવશે ત્યારે જરૂર જાહેરમાં આ કંઠી વિધિનો પ્રારંભ કરશું. હવે એ ઘડી આવી છે માટે આજથી ગુરુ પૂર્ણિમાએથી ગાદીએથી કહું છું કે બાપ આજે અમે પણ નિમિત્ત છીએ. આજે આ ગાદીએથી એને કોઈ ક્યારે લઘુતામાં ન રહે. અને જે ગુરુ ચેતના, જેના ગુરુ જ્યાં બેઠા હોય ત્યાં, જે આશ્રમ સાથે માનતા હોય બાપ, ગુરુ ચેતનામાં આવ્યા પછી યાદ રાખજો, ગુરુતા એટલે વિશાળતા તમારામાં. ક્યારે કોઈ આશ્રમમાં રહેવા વાળો, હું તો ગર્વથી કહીશ કે મારો શિષ્ય, મારો દીક્ષિત ક્યારે પણ કોઈ ગુરુ આશ્રમની અવહેલના નહીં કરે, અને ક્યારે નથી કરી. કોઈ ગાદીની અવહેલના નથી કરી. આજે ગમે સંપ્રદાયનો કદાચ મારા શિષ્યના દ્વારે આવ્યો હશે ને, એ ક્યારે ચા પાણી અને ભૂખ્યો ક્યારે નહીં ગયો, એ મને ગેરંટી સાથે હું કહું છું. કોઈ પણ સમાજના બાવળીઓ હોય, આજે એ જ અપેક્ષા રાખવું અમે બીજી આશ્રમ અને પરંપરાઓ દ્વારા કે આપણી સનાતનની પરંપરાને બસ વહન કરીએ. લઘુતામાં ખૂબ બેઠા, સંપ્રદાયવાદમાં ખૂબ બેઠા, સનાતનની ચેતનાઓના છાયા નીચે બસ આપણે આપણા મૂળ સત્ય સુધી, મૂળ સત્ય સુધી જવા માટે આપણે આપણા સત્યને પકડતા રહીને, આ આપણું સત્ય છે. જાતિવાદ, લઘુતાવાદ, સંપ્રદાયવાદ આમાંથી પર થઈ અને સનાતનના એક સિદ્ધાંતેથી સનાતનના પ્રત્યેક 16 સંસ્કારોને હૃદયસ્થ કરી અને આપણા સત્યને લઈને નીકળવું. પછી જો તમારું પરમ સત્ય તમને મળે છે કે નહીં, તમારાથી દૂર નહીં હોય, પણ એને લેવા માટે આપણા સત્યને લઈને નીકળવું પડશે. સત્યને લઈને નીકળવું પડશે. અને એ સત્યનો આધાર આજે તમારા જીવનના કર્મો, તમારા કર્તવ્યો છે. અને એ કર્તવ્યોમાં આજે આપણે શિષ્યના સ્વરૂપમાં જે સંપ્રદાયો સાથે છીએ, પણ આપણે સનાતની છીએ. યાદ રાખજો, ભગવાન એક પૂર્ણ પુરુષોત્તમ ઠાકરે રાઘવેન્દ્ર સરકાર છે, નારાયણ ભગવાન કૃષ્ણચંદ્ર છે બાપ, બાકી તો બધા એના અંગી છે, એના કટકાઓ છે. બાકી કોઈને ભગવાન ક્યારે માનતા નહીં, અને કોઈ કદાચ મનાવવાની કોશિશ કરે તો સ્વીકારતા નહીં. ભગવાન જ છે બાપ, બ્રહ્મ જ છે. અને જ્યારે આપણા બ્રહ્મ નીકળશે ને, ત્યારે આપણામાં બધામાં બ્રહ્મપણું આપ મેળાય દર્શન થતું થઈ જશે. અને ભ્રમને દૂર કરવા માટે બાપ કોઈના છાયામાં, કોઈની ચેતનામાં બેસવું પડશે, સાનિધ્ય. કારણ કે અમને ખબર નથી અમારાથી કેટલા ભયો લઈ કરીને કેટલા દૂષિત માર્ગથી જતા અટકી રહ્યા છે કે નહીં, હું બાપુનો, હું આ ગાદીનો, હું આચાર્ય, હું એક વિરાણીનું સંતાન છું બાપ. મારા વિરાણીના એક સમાજને બાપ આજે મારા વિરાણીને શિખર ઉપર પહોંચાડ્યું છે. માટે આજે વિરાણી પ્રત્યે પણ હું અપેક્ષા રાખું કે મારી શિખરની, મારી વિરાણીની જે ગૌરવતા છે એ ગૌરવતા કાયમ બની રહે. અને એને બનાવી રાખવા માટે મારી ગામની રીતે પણ અને દિવ્યતા બની છે. મારા પ્રદ્યુમનસિંહ આજે મારા ગામના જેટલા આજે કેટલી દિવ્યતા, કેટલો મને ગર્વ છે. મારો ભરત પણ અહીં છે. ધન્યવાદ મારે છગનભાઈ. આજે આ મહાજન પરિવારને જ કીધું બાપા કેવું આ ભાગ્યશાળી આંગણું કે આજે આચાર્ય ગાદીઓએ ગાદી આપી દીધી. ગાદી આશ્રમથી પહેલી જ આ સ્થાને બાપ સ્થાપિત થઈ છે. અને અમારે આ પણ જ્યાં બેઠા છે ને, અહીંયા જીવત સમાધિ છે મહાત્માજીની. આ
આ મહાત્માજીના આંગણામાં અમારા મહાજન પરિવારને બાપ આજે એ ચેતનાની છાયા નીચે આજે મારો આ સમાજ રોટલો અને એની એકતાનો રોટલો કરીને બેઠા છે ને મારો પાટીદાર સમાજ, મારો મહાજન સમાજ, મારા નાના સમાજો જેટલા ગામમાં છે પ્રત્યેક સમાજને હું ક્યારેય નાને નથી ગણતો, બધા મારા મોટા સમાજ છે. મારું પંચ કલ્યાણ મંડળ કેટલું બધું એક્ટિવ છે અને આમાં બધામાં બાપ પ્રાણ પુરાણા છે. અને હું એમ કહું કે બસ વિરાણી આશ્રમ અમે વિશાળતા રાખીને કરીએ છીએ, પણ અમે વિશાળતા રાખી અને કાર્ય કરવા એ તમારું ફરજ છે, તમારું સત્ય છે. સંભાળજો બાપ, સંભાળજો. સમય છે, પછી સમય ગયા પછી કાંઈ નથી રહેતું એ પણ કહી દઉં છું બાપ. બાકી સમય ગયા પછી વાવણી કરીએ તો કાંઈ ઉગતું નથી. સમય છે ત્યાં સુધી સંભાળીએ અને આપણે આપણી જવાબદારી સંભાળશું તું એની જવાબદારી સંભાળશે. એટલા માટે જી સુરતા સામળિયાની સાથ એ વધે વેદવાણી હરિને ભજતા એ હજુ જતા નથી જાણી રે. એજી મારી એજી આપણી સુરતા સામળિયાની સા. બસ ઈ સુરતાને બનાવી રાખવા માટે ભજન મારા સાધના. એટલા માટે આ બેરખા શા માટે આપીએ છીએ, બેરખા શા માટે લઈએ છીએ? બસ હાલતા ચાલતા કલી મેં જીવન અલ્પા હૈ કરીએ બેગી સબાર તપ સાધન ન હો શકે કેવલ હરિ નામ આધાર. નામનો આધાર અને સેવાનો સથવારો, સદ વિચારોની અપેક્ષા અને સનાતનના એ દિવ્ય ચેતનાઓની વચ્ચે. કોઈ સનાતન એટલે આદિકાળથી અહીંયા કોઈ સંપ્રદાય નહીં આવે, અહીંયા કોઈ ઉપાસના નહીં આવે. એવું ન માનતા કે ખાલી લક્ષ્મીનારાયણને માનવા વાળો જ સનાતની નહીં. બાપ રામ કૃષ્ણ નારાયણ શિવ શક્તિ આપણી જેટલી ઉપાસના છે આ સનાતનના ધરોહરની છે, યાદ રાખજો. અને આજે સનાતન ની અંદર નાત જાત કે હું તો એમ કહું કે મારી મુસ્લિમે સનાતન જાતિમાં જ આવે છે અને આ શબ્દો કહું છું બાપ, કારણ કે આજે પ્રગટ થયેલી ભાવનાઓને અમે જોઈ રહ્યા છીએ. અને મારો કચ્છડાની તો શું વાત કરું, મારા કચ્છનો એક એક સમાજ બાપ ક્યારે પણ જાતિવાદના વિકૃતિમાં નથી આવ્યો, એનું અમને ગૌરવતા છે. ભારત વર્ષ ફરી રહ્યા છીએ. મારો કચ્છડો ખેલે ખલક મેં જીવમાં સાગર મેં મચ્છ. બાપ એક અલગ જ આપણી ભૂમિકા છે કચ્છની. એટલા માટે આજે અમારા સંતો પણ કહે કે જો કચ્છ में है वो कहीं नहीं है, કચ્છ में है वो. કારણ કે અહીંયા બાપ આજે જેટલી દિવ્ય ચેતનાઓ થઈ છે કચ્છને સાધનાની ભૂમિ બનાવી છે. આજે નવનાથને યાદ કરવો અને અમે તો બાપ ધોરમનાથના છાયા નીચે બેઠા છીએ બાપ. મારી નાથ ચેતનાની પરંપરા કેવી ગૌરવવંતી પર 1700 1800 વર્ષ પહેલા બાપ અહીંયા આવી કરીને બાપ સનાતનને જીવતું રાખ્યું છે. ધન્યવાદ. 84 સિદ્ધોમાંની સિદ્ધ ચેતનાઓ, બુદ્ધ ગુફાઓ, આજે આચાર્ય પરંપરાઓની આજે ગુરુ ગોવિંદસિંહની પરંપરાઓ, આજે વિશ્વની જે પરંપરાઓ એ બધી પરંપરાઓ મારા કચ્છડામાં બેઠી છે. ઈ કચ્છની એક એક સમાજ આજે બાપ આજે આપણે ભલે એક ત્રાસ એક પીડામાં એક વેદનામાં રહ્યા માટે આજે અમુક હજી ભયથી બહાર નથી આવ્યો મારો કચ્છ, પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું કે આજે કારણ કે આપણે પીડાઓ લીધી છે. હમણાં ઉપર કાલે કચ્છ ડાયરેક્ટ ઉત્તરાખંડથી આવ્યો, કારણ કે હમણાં તો બધું છોકરા ઉપર મૂકીને હમણાં આટલો સમય પહેલી વખત બેઠો હતો. મારે છોકરાઓને કહી ગયો તો સુરેશભાઈ અમે સંભાળવું હોય તો સંભાળવું ને જે કરવું હોય કરો. આપણા રામ હવે બેઠા બદ્રીનાથજી બાપ બદ્રીનાથજીનું કાર્ય એટલે હું બેઠો નથી બાપ. ભજન કરીને હું તમારું ઓળી પાછું બધા આવે ને એટલે છાંયો કરવા માટે હું બેઠો છું. બધાય છાંયો કરીને હું ભજન કરી શકીએ. બસ પ્રકૃતિની ગોદમાં બાપ નારાયણની ગોદમાં ભગવાન નારાયણના અવતારોમાં ખુદ નારાયણ જ્યાં તપ કરવા માટે બેઠા છે બાપે ખોડામાં બેહેરા છે. આનાથી બીજું શું જોઈએ બાપ? આજે અમારી કેટલી પરંપરાઓ આજે જ્યારે કે બાપુ કચ્છ આપણું વિરાણી ત્યાં ગાદી આપણી બદ્રીનાથજી બસ બાપે બોલાવ્યા ખોડો દીધો બાપ. આજે કહું કે પેઢીઓની પેઢીઓ હજી નથી કરી શકી. આજે નાના સ્વરૂપે નાના એક આશ્રમની વ્યવસ્થાએ આજે બાપ એ રીતે ઊંચાઈઓ ઉપર પહોંચાડ્યા અને એ ઊંચાઈ આપણે સૌ અમારા દ્વારા બની રહે, મારા ગામ દ્વારા, મારા પ્રત્યેક સમાજો દ્વારા એ ઊંચાઈઓ બની રહે. કારણ કે મારું વિરાણી આજે આખા કચ્છનો એક આધાર સ્તંભ છે, અને એ આધાર મારો મૂલાધાર મજબૂત બની રહે એ જ પ્રકૃતિ પાસે મારી વિરાણીની બધી જ ચેતનાઓ, કારણ કે વિરાણીની મારી આ ચેતનાઓ બધે બાવલિયાઓ સંભાળીને બેઠા છું. મારા જંડુલા બાપાને યાદ કરીએ,
અહીંયા કને અમારો ચોકમાં અમારા સ્વામીજીની સમાધિને યાદ કરીએ. અહીંયા સ્વામીજી બેઠા છે, અમારી માં ભગવતી ગાયત્રી બેઠી, એમાં અમારો પકડા ઉપર શરણનાથ બાપરિયા બેઠા છે. બાકી બધી બાજુથી મારા ઈ સમાજને કહું, મારા ભજનાનંદીઓને કહું કે બાપ આપણું બહુ એને છાયા નીચે છે ને એ છાયા આપણે જો અમારો આ નાનકડા સ્વરૂપો છે પણ છતાં સંત વાણીમાં, ભજન વાણીમાં, બાપ સંગીતમાં, અને આજે આપણે સંત વાણી પરંપરાના આપણે ઉપાસકો છીએ અને વાણીના આરાધકો પણ મારા વિરાણીને ખૂબ મળ્યા છે. બસ એ વાણીના આરાધકના સ્વરૂપમાં મારા ગામની આ વાણી અને પરંપરા, સંત પરંપરાની વાણી કાયમ ગવાતી રહે. આપ સૌને શક્તિ આપે અને અહીંયા જે મારી ગામની તરફથી જે સેવા અને સમર્પણો આજે આશ્રમને છે, જે આ ગામને છે, એ સમર્પણો આપ સૌના બાપ સાધના અને સેવાનું અંગ છે. બાકી એમ માનતા નહીં કે આ બાપુનું કરી રહ્યા છે કે બાપુ હાટું કરી રહ્યા છે. નહીં, હું મોટા બાપ હાટું કરો છો. આ બાપુ ખાલી નિમિત્ત છે, આ બાપ ખાલી નિમિત્ત છે, અંતે મોટો ધણી છે. બાકી એવું નથી તો આય નથી. અને અમે ઓના નાતે બેઠા છીએ, ઓની તમને નથી પડી તો અમને તમારી નથી પડી. જો સત્યની સનાતનની બા આપણે આપણી ગૌરવતા. આજે ઘણી વખત ઘણા ગુરુને છક્યું, જય ગુરુ મહારાજ આવો અહીંયા. ભગતને તો એવા છે બાપ આજે અમારી પરંપરા, અમારી કોનો વિચાર કરો તો કે કેમ જોવું બાપ સામે એ રીતે રહ્યા છીએ. કોઈ આવી કરીને કોઈ ઘણા એટલા માટે તો આ દાન નથી લેતા, ઘણા તો દાન કે તો અમારો ખેત એટલા માટે ક્યાંય સમાજ પણ ક્યાંય દૂષિત ન થાય, કોઈ મારો અધિકારી પણ દૂષિત ન થાય. જેમ જેમ તમારી સમજ આવે, જેમ જેમ ભાવના જાગૃત થાય તેમ તેમ કાર્ય કરતા રહેજો. અને આ ઘરથી કાયમ માટે આવા કાર્યો દ્વારા મારા સનાતનની ચેતના, સનાતનની ઉપાસના, આચાર્ય પરંપરાની ચેતનાના છાયા નીચે આપ સૌની આધ્યાત્મિક ચેતના ફલિત બની રહે. આધ્યાત્મિક ચેતના આપની યાત્રા સત સુધીની, પરમ ઘર સુધીની યાત્રા તમારી અહર્નિશ બની રહે. અને આવા ઉત્સવો, આવા પ્રસંગો અને મારા સાનિધ્ય દ્વારા બાપ આજે ઓના ઘરની તમને ઝલક મળતી રહે. એ જ કઈ બસ આનંદ મળતો રહે અને આનંદ કાયમ આ ઘરેથી અપાવતા રહીએ. અને અમે આનંદ અપાવશું પણ એ આનંદને પાછા વેચવા માટેના અધિકાર તમારા છે. હાથ વગર કાંઈ નથી થતું બાપ. એક હાથે ખાલી ચીપકી વાગશે પણ બે હાથે તાલી પડશે. એમ આજે સમાજ અને આજે સાધુ સમાજ જ્યારે ભેગો થશે ત્યારે સનાતનના નાદની ઈ નાદો અને ઈ તાલીઓ આપણે સંભળાવી શકશું. પણ આજે આપણા મૂળ સિદ્ધાંતને, આપણે આપણા મૂળ સત્યને, કે આપણું સત્ય શું છે, આપણું સનાતન શું છે, કોઈ સનાતનના નામે આપણે બનવું નથી બાપ. બનેલા છીએ કારણ કે સનાતનની આ પ્રકૃતિ છે, પ્રકૃતિના આપણે અંશો છીએ. આપણને કોણ સનાતની બનાવે છે? ઓલરેડી બનેલા છીએ. બસ આપણે સનાતનની ચેતનાને જાગૃત કરવી છે. બસ આપણે આપણા મૂળ સિદ્ધાંતને, હું કોણ છું, હું કેનાથી છું, હું કેના થકી છું, બસ અને એટલી પકડ આવી જાય. અને એની પકડ રાખવા માટેની ઓળખ માટે આપણને પ્રત્યેક વર્ષ અને પ્રત્યેક ઘડીઓ આપણને સાધવી પડે છે. અને આપણે એના છીએ જેને પકડાઈ ગયું છે એ પલો કાપતા રહેજો બાપ. ક્યાંય વિહામો ન આવી જાય, વિહામો લ્યો તો ક્યાંય જોડું ન આવી જાય. જોડું આવશે તો તમારી જવાબદારી. બાકી કદાચ ક્યાંક બેઠેલા દેખશો અને પાછા ઊભા થઈને પાછે યાત્રાએ ચાલુ થઈ જશું પણ ક્યાંય ઊંઘ ના આવે. એની બહારથી ઊંઘ લેજો, શરીરથી ઊંઘ લેજો પણ અંદરથી ઊંઘ કેમ હોય? કારણ કે એને પામવા માટે આવ્યા છીએ. 50, 60, 70, 80, 90, 100 વર્ષનો બાપ પિરિયડ છે. અને એ પિરિયડમાં સંસારના કામ, એ પિરિયડમાં તમારા પોતાના સુખો, સંસારના વૈભવોને પ્રાપ્ત કરી આવતી પેઢીને આંખ દઈ કરી અને ઓના ઘર સુધી પહોંચવું બાપ ઓછો સમય છે. અને આ સમયમાં આપણે માની કે 100 વર્ષ, બાકી 100 વર્ષ પણ આપણા માટે ને પામવા માટે ઓછા છે. બહુના જન્મના મંતે અનેક જન્મ પછી માનવ શરીર મળ્યું છે લ્યો ને. અને માનવ શરીર મળ્યું છે અને માનવ શરીર પછી બાપ ઈ સતને પ્રાપ્ત કરવા માટે માનવ શરીર દ્વારા આપણે આપણા સત્કર્મ, આપણે આપણી સદ વિચાર, આપણી સદ મૂડીને પ્રાપ્ત કરતા વિચારોથી, દર્શનોથી, ક્રિયાઓથી એ ચેતનાઓને આપણે આપણા હૃદયમાં સ્થિર કરતા રહીએ અને હૃદયમાં પડેલી પ્રકૃતિ પરમાત્માની મૂડીને આપણે પ્રગટ કરતા રહીએ. એટલા માટે આજે જીન ખોજા તીન પાયા, ઘેરે પાણી દે બાપ. બહાર એનું ખાલી દર્શન છે, ભીતર એની સાક્ષાત્કાર છે. એ સાક્ષાત્કારને પામવા માટે આજે
બાપ આજે આ ઘડીઓને સ્વરૂપે લઈએ છીએ એમ આજે તમારા જીવનની એવી ઘડીઓના સ્વરૂપમાં એ ઘડીઓના સંકેતમાં બસ એના રણકારા સંભળાતા રહે, બસ એની સુગંધ આવતી રહે, એના જણકારા સંભળાતા રહે. જણણ જણણ જણ જાગરી જણ સમય પણ સમાયેલો છે. ઈશ્વરને એ જ કહું, કારણ કે અંદરથી બીજી એ ઝાલરી વાગી રહી છે, એને આપવી પડશે, કારણ કે એ ઝાલર વાગે એટલે પછી બીજી ઝાલરું બધી સંભળાતી જશે. બસ ભોજન અને ભજન બે આ ઘરથી કાયમ બની રહે. આપનો ધર્મ પ્રત્યેનો સથવારો, આપને ધર્મનો સથવારો અને ધર્મને આજે સમાજ અને સનાતનનો સથવારો, આજે પરમાત્માને પ્રિયતમાને પ્રાપ્ત કરવા માટે એક સાધકની જેને કહેવાય ને કે અભિપ્સા તાલાવેલી કે મારો હરી કેમ, અને ઈ તાલાવેલી જેટલી જાગતી જશે ને એ બાપ કોઈના કોઈ સ્વરૂપે કોઈના, કારણ કે એને આવ્યું છે. આપણે જેટલી તલપ લગાવશું એટલી તલપમાં કોઈ મહાપુરુષની સાધનામાં, કોઈ બાપ દીકરા દીકરીના પ્રેમમાં, કોઈ કુટુંબની એવી ક્રિયાઓમાં બાપી પ્રગટ થયેલો દેખાતો જશે. એના વર્તનો, એની વાણીએ, એના કાર્યોએ પણ અંદરથી જ્યારે એની જીજીવિષા આપણી દ્રઢ બનશે, જેટલી દ્રઢ બનશે, અને એ દ્રઢતા આજે ગુરુ પૂર્ણિમાની પાવન ઘડીએ આચાર્ય પરંપરા, આચાર્ય ચેતનાઓના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌ માટે ભજન વધે, આપણું સૌનું ભજન વધે, અને આપણી મૂળ ચેતનાના છાયા નીચે આપણી પરમ ચેતનાની યાત્રાઓ કરતા રહીએ. આવતા સમયમાં, આવતા દિવસોમાં, વ્યવસ્થાના સ્વરૂપોમાં આપણને જે સંભાળવાનું છે, કારણ કે આ વર્ગ વધતો જાય છે, અને હવે તો બાપ જગતગુરુનું પદ મેળવ્યું એટલે હવે તો વર્ગ વધવાનો જ છે, કારણ કે હવે એ બધાને હાચવવા માટે તો આ દીધા, અને આડાવડા થાવ તોય દીધા બે. એટલા માટે બાપ સાથે રાખી કરી, આમ તો વળી તમને એમ થાય કે આ બાપુ કદાચ એના આટલું છે, વળી એના આટલું દૂધ બીતા નહીં. બાપ આનું શું રહસ્ય, સમય આવશે ત્યારે બધા સમજતા જશું, કહેતા જશું, આચાર્યો દ્વારા પ્રેરણાઓ મળતી રહેશે. બસ આપણી આ પરંપરાઓ, આ ઘડીઓ નિમિત્ત છે, બાકી હું ને તમે પરમ સત્ય સુધી સદગુરુ પરમાત્માની એ ચેતના, એ છાયા, એ પ્રેમ, એ કરુણાના ધારા નીચે બસ આપણા જીવનનો પલો કાપતા રહીએ, અને પલો કે આડો અવડો નથી જતો ને, બસ એ સીધા જઈ રહ્યા છીએ. આ પ્રમાણ છે કે હો સીધા આવીએ છીએ, બસ આટલું સંભાળતા રહેજો, અને આડા અવડા અને થશો એ નહીં, અને થવા હવે દઈએ એમ નથી ને. એટલા માટે તો મજબૂત બધાને રાખવા પડશે બાપ. અને આજે કારણ કે જીવન છે, મન છે, માટે મન કોને અર્પણ કરશું? મન ગુરુ ચરણે અર્પણ કર્યું છે, મન પ્રભુને અર્પણ, મન એનું છે. હવે જે વિચારો દે, જે કરાવે, બસ એમાં પણ સાક્ષી ભાવને બનાવી રાખો. માટે ભગવાન ગીતામાં કીધું, હે અર્જુન, બધી ઇન્દ્રિયોમાં મન હું છું, મનમાં બેહી કરીને ભટકાવું છું, અને એ ભટકનમાં જે પોતાની સ્થિરતા રાખે છે એને પરમ સ્થિરતા આપું છું. માટે મનની ભટકણથી આપણે આપણા નિયમોને, આપણે આપણા ક્રિયાઓથી દૂર નથી થવું બાપ. આપણે આપણા લક્ષ્યને, આપણે આપણા નિયમને સથવારો રાખી કરી, જેમ અત્યારે સવાર બપોર સાંજ જેમ નિયમ છે ને આનો, એમ ઉએ પણ થોડોક નિયમ લઈ કરી પલો કાપતા રહીએ. એ જ ભાવના અને આશા સાથે આપ સૌ ઉપર સદગુરુની કૃપા, કરુણા, આ પરમધારા આ ઘરેથી જે વહી રહી છે, બસ એમાં સ્નાન કરવા માટે મારો પ્રત્યેક સમાજ, મારો પ્રત્યેક સાધક આવતા રહે, અને આ ધારા કાયમ વહેતી રહે. એ ગંગાની જેમ ધારા છે, એમાં આપણી પ્રેમની, કરુણાની, એકતાની આ ધારા કાયમ વહેતી રહે, મળતી રહે. અને આપ સૌને એનું પાન કરી અને જીવનની શીતળતા અને જીવનની તૃપ્તતાને પ્રાપ્ત કરતા રહો. એ જ ભાવના સાથે ગુરુ ચરણોમાં, ગુરુ ચેતનાઓના શ્રી ચરણોમાં વંદન કરી આપ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતો મામ કશ્ચિત દુર્ભાગ ભવેત. આપ સૌ ઉપર ઠાકરની ગુરુ મહારાજની કૃપા કરુણા બની રહે. ગુરુ ચેતનાના શ્રી ચરણોમાં વારંવાર વંદના સાથે આપ સૌની સાધના વધે, આપની ભૌતિકતા અને આપની આધ્યાત્મિકતાના સથવારે આપની જીવન યાત્રા ગતિ, પ્રગતિ અને ઉન્નતિશીલ સાથે
લક્ષ્ય પ્રત્યેની પ્રાપ્તિ પ્રત્યેની ઝંખના અને લક્ષ્યની પ્રાપ્તિ પ્રત્યેની આપની જીવન ધારા બની રહે એ જ શુભ આશીષ સાથે સદગુરુના શ્રી ચરણોમાં વારંવાર વંદના કરે. ખીમ ભાન રવિ રામ ત્રિકમ ગંગ મોરાર સદગુરુ હરિ સાહેબ હૃદય વસે ઉતારો ભોપાલ એ જ સાહેબના ચરણોમાં વંદન કરીએ. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય હો. રામચંદ્ર ભગવાન કી જય હો. સનાતન ધર્મ કી જય હો. ઓમ નમઃ પાર્વતી પતય હર